તો જો દિવાળી ચાલી રહી છે અને તમારી સાથે ટાઈમ ના હોય, અધરવાઇઝ તમારે રેગ્યુલરમાં પણ તમારી સાથે ટાઈમ ના હોય ને, તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ હેલ્ધી પણ બનાવીશું આપણે આજે. તો હા ફ્રેન્ડ્સ, હું સોયા પુલાવ બનાવીશ આજે. તો તેના માટે મેં ડુંગળી, ટામેટું, ગાજર, લીલા મરચાં અને ફણસી મેં લીધી છે. તો લીલા મરચાં છે ને મોરા છે, એટલે મેં 4 મરચાં લીધા છે. હવે મેં બાસમતી રાઈસ લીધો છે, તેને પણ મેં કૂક કરીને રાખી લીધો છે આ રીતે. તો કુકરમાં જ મેં બોઇલ કર્યો છે, તો પણ તમે જોઈ શકો છો. તમને બતાવી દઉં, જોઈ શકો છો કેટલા છૂટા અને સરસ થયા છે. તો ન્યુટ્રેલાના સોયા મિની ચંક્સ મેં લીધા છે, એનો ટેસ્ટ બહુ ફાઇન આવે છે. તો એમાં 52% પ્રોટીન પણ હોય છે. તો આ રીતે મેં બોઇલ કરી અને પાણી નિતારી અને સોયાબીનને લઈ લીધું છે. તો નાની હોય છે ને સોયાવડી, તો બહુ ફાઇન લાગે છે, તમે જોઈ શકો છો દેખાવમાં. હવે હું પેન લઈશ. પેનમાં ઓઇલ એડ કર્યું છે. તમે ઘી પણ એડ કરી શકો છો. સાથે જીરું એડ કરીશું વઘારમાં. જીરું થાય એટલે ખડા મસાલા, તજ, લવિંગ, બાદિયા અને તમાલપત્ર. સાથે જે સબ્જી એડ કરી લીધી હતી એ મેં હું એડ કરીશ અંદર. તો સબ્જી તમને પસંદ હોય અથવા જે પણ સબ્જી ઘરમાં અવેલેબલ હોય એનાથી તમે આ પુલાવને બનાવી શકો છો. મીઠું એડ કરી દઈશું જેથી ફટાફટ કૂક થાય. સાથે સોયા ચંક્સ પણ એડ કરી દઈશું. તો નાની વડીઓ છે ને પુલાવમાં બહુ મસ્ત લાગે છે દેખાવમાં, અને બજારમાં ઇઝીલી મળી જ જતી હોય છે. તો બધું સરસ મિક્સ કરી દઈશું. અને મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો સાથે કાશ્મીરી લાલ મરચું લીધું છે, જેનાથી કલર બહુ ફાઇન આવશે. તો જ્યારે રેગ્યુલરમાં મસાલા આપણે યુઝ કરીએ છીએ બસ એ જ મસાલા આપણે યુઝ કરવાના છે. સાથે મેં રામદેવનો બિરયાની પુલાવ મસાલો આવે છે ને એ લીધો છે. એનાથી એકદમ રીચ ફ્લેવર આવશે અને બજાર જેવો ટેસ્ટ આવશે. તો હું 2 ચમચી એડ કરીશ અને બધું મિક્સ કરી દેવાનું છે. તો આપણે ઓવરકૂક નથી કરવાનું, સબ્જીને હાફ કૂક કરીશું, જેથી આપણે પુલાવ ખાઈશું તો ટેસ્ટમાં સરસ એવો ક્રન્ચીનેસ આવશે સબ્જીનો. હવે આપણે ધીમે ધીમે રાઈસ એડ કરતા જઈશું. તો મેં રાઈસની પણ રેસીપી આગળ અપલોડ કરેલી છે અને સોયાબીનનું શાક પણ અપલોડ કરેલું છે. તમે મારી ચેનલમાં જઈને ચોક્કસથી જોઈ શકો છો. હવે બધું સરસ મિક્સ કરી દઈશું. તો બસ રેડી છે આપણો, એકદમ ફટાફટ બની જતો. તમે જોયું ને, બિલકુલ ટાઈમ નથી લાગતો. એકદમ છૂટો અને બજાર જેવા ટેસ્ટમાં આપણો સોયાબીન પુલાવ રેડી છે, તમે જોઈ શકો છો. તો આ વડીઓ છે ને ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો આ રીતે ના ભાવે ને તો તમે આ રીતે પુલાવમાં પણ તમે આ રીતે બનાવી શકો છો. ધાણા એડ કરી લીધા છે. હવે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ પુલાવ છે ને આપણે સોયાબીન એડ કર્યું છે, સોયાની વડી, અને સાથે સબ્જી પણ એડ કરી છે. એટલે આપણે ખૂબ જ હેલ્ધી આ પુલાવની રેસીપી બનાવીને રેડી કરી છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, અથવા તો લાઇટ સાંજે ખાવું હોય તો તમને કીધું એ પ્રમાણે તમે બનાવી શકો છો ફટાફટ. બિલકુલ વાર નથી લાગતી. તો રેડી છે આપણો એકદમ હેલ્ધી એવો સોયા પુલાવ, જે બિલકુલ બજાર જેવા ટેસ્ટમાં રેડી થયો છે. તો જો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ટ્રાય ના કર્યો હોય ને તો ચોક્કસથી આ રીતે બનાવજો. ઘરમાં બધાને જ બહુ ભાવશે અને બાળકોને તો ખાસ ભાવશે, કારણ કે હેલ્ધી આપણે આ રીતે બનાવીને આપીશું ને તો બાળકો ખાઈ પણ લેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.